નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચર નંબર 1માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પાઠ જે ચેપ્ટર નંબર 9 છે, વન અને વન્યજીવ સંસાધન, તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. આના પહેલાંનું ચેપ્ટર આપણે કુદરતી સંસાધન વિશે અભ્યાસ કર્યો, તો આ વન અને વન્યજીવ છે એ પણ કુદરતી સંસાધનમાં તેનો સમાવેશ થાય, કારણ કે જંગલ વિસ્તાર છે એ કોઈ બનાવવા નથી જતું, આપમેળે વૃક્ષોનો સમૂહ બનતો હોય છે. અને પછી વન્યજીવો છે એ પણ કુદરતી છે, એટલા માટે વન અને વન્યજીવ સંસાધન, તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. માનવીનું અસ્તિત્વ, માનવ જીવન જે ટકી રહ્યું છે, અસ્તિત્વ છે, માનવ જીવનની જે પ્રગતિ થાય છે, વિકાસ થાય છે, એ વિવિધ કોઈને કોઈ સંસાધનોને આભારી, સંસાધન ઉપર આધારિત છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવી અને આપણે આપણી જરૂરિયાતની પૂર્તિ કરતા આવીએ છીએ. આદિકાળથી એટલે કે પ્રાચીન સમયથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને, કુદરત પાસેથી વિવિધ ચીજ વસ્તુઓ મેળવી અને આપણે આપણી જરૂરિયાતની પૂર્તિ કરતા આવીએ છીએ. જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન ગણાય છે. આમાં લેખાય છે પરંતુ ગણાય છે એવું આવશે કે ભાઈ આપણે જોઈએ તો આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ. જેમાં જંગલો છે એ અતિ મહત્વનું સંસાધન ગણાય છે. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા અને ઘાસનો સમૂહ. જંગલોનો સામાન્ય અર્થ શું થશે? તો કે વૃક્ષો, ઝાખરા અને ઘાસનો સમૂહ એટલે જંગલ જેને કહેવામાં આવે છે. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય. તેને અક્ષત વનસ્પતિ પણ કહેવામાં આવે છે. કે ભાઈ કુદરતી વનસ્પતિ એટલે કેવી? કોઈ પણ વૃક્ષો આપણે ઉગાડીએ, ઉછેર કરીએ તો એ કુદરતી વનસ્પતિ નથી, પરંતુ કુદરતી વનસ્પતિમાં એવી જ વનસ્પતિનો સમાવેશ કરી શકાય કે જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય. જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણમાં દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ જોઈએ તો હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં, થર એટલે થરનું જે રણનું નામ છે, જે થરનું રણ જે રાજસ્થાનમાં આવેલું છે, તો એના દૂરના વિસ્તારોમાં જ જોવા મળે છે. તો આ સામાન્ય માહિતી થઈ કે ભાઈ વન અને વન્યજીવ સંસાધન છે એ પણ કુદરતી સંસાધન જ ગણવામાં આવે છે, જે આપમેળે જ એનું સર્જન થયેલું છે. તો આપણે અહીંયા જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, જંગલોનું વર્ગીકરણ. સૌથી પહેલાં વન, જે જંગલોનું વર્ગીકરણ. તો આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાને આધારે જંગલના પ્રકારો તમે ધોરણ 9માં શીખી ગયા. આબોહવાને આધારે જંગલોના પ્રકારો કયા કયા છે, ધોરણ 9ની અંદર આપણે અભ્યાસ એનો કરી ચૂક્યા છીએ. અહીં આપણે વહીવટી દ્રષ્ટિએ, માલિકી દ્રષ્ટિએ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો વિશે જાણીશું. અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે, જંગલોના પ્રકાર 3 રીતે: વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર, માલિકીની દ્રષ્ટિએ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકારો કયા કયા છે એના વિશેનો અભ્યાસ છે એ આપણે અહીંયા કરીશું. તો સૌથી પહેલાં વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત જંગલો. તો એમાં સૌથી પહેલાં અનામત જંગલો. આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. આ પ્રકારના જંગલો જોઈએ તો સીધા સરકારી તંત્ર એટલે કે સરકારના નિયંત્રણમાં હોય, સરકારના હાથ નીચે આ પ્રકારના જંગલો હોય છે. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. તેમાં લાકડા કાપવા, વીણવા અને પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની સખત મનાઈ હોય છે. તો આ વાત છે અનામત જંગલો, કે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. તેમાં લાકડા કાપવા, વીણવા કે પશુઓને ચરાવવા માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. તો આ વાત થઈ અનામતના જંગલો. એ પછી જોઈએ તો સંરક્ષિત જંગલો. સંરક્ષિત અથવા તો જેને સુરક્ષિત જંગલ પણ કહેવાય. તો આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.
આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ સરાણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ સરાણની સ્થાનિક લોકોને છૂટ હોય છે કે એ રીતનું એની છૂટછાટ હોય છે. જો કે એ પણ સરકારી તંત્રના દેખરેખ સરકારી તંત્ર દ્વારા જ એની દેખભાળ રાખવામાં આવે છે. વૃક્ષોને કોઈ નુકસાન ન થાય એ રીતે એ સિવાય લાકડા વીણવાની અને પશુઓને સરાવવા માટેની ત્યાંના જે સ્થાનિક લોકો હોય એને જે છૂટ હોય તો એ સંરક્ષિત જંગલો થયા. પછી અવર્ગીકૃત જંગલો. તો આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. અવર્ગીકૃત એટલે જે જંગલોનું વર્ગીકરણ હજી સુધી થયેલું નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુ સરાણ પર કોઈ પ્રતિબંધ નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુ સરાણ પર કોઈ પ્રતિબંધ હોતો નથી, જે અવર્ગીકૃત જંગલ કહે છે. તો આમાં જોઈએ તો મુખ્યત્વે વહીવટી દ્રષ્ટિએ જંગલના 3 પ્રકાર: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. તો આ દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનું છે. પછી માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલનો આ ત્રણેયનો એક સાથે સમાવેશ કરી દીધો છે. માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર. તો ભારતમાં જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ નીચે મુજબ 3 ભાગમાં વહેંચ્યા છે. માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના મુખ્યત્વે 3 પ્રકાર છે: રાજ્ય માલિકીના જંગલ, સામુદાયિક વન અથવા જંગલ, પછી ખાનગી જંગલ. રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન કે જંગલ અને ખાનગી જંગલ. તો રાજ્ય માલિકીના આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. રાજ્ય માલિકીના જંગલમાં કોનું? તો કે આ પ્રકારના જંગલો પર નિયંત્રણ કોનું હોય? તો કે રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય છે. દેશમાં મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે રાજ્ય માલિકીનું. દાખલા તરીકે હાલો ગુજરાતની અંદર ગીરનું જંગલ છે, ગીરનું જંગલ છે તો એની માલિકી કોની થઈ? ગુજરાત રાજ્યની થઈ. તો મોટાભાગના આપણે દેશની અંદર જોઈએ તો આ પ્રકારના રાજ્ય માલિકીના જંગલો છે એ જ જોવા મળે છે. પછી સામુદાયિક વન. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય. સામુદાયિક એટલે બધાનું સહિયારું મદદરૂપી હોય. સામુદાયિક જેને કહેવામાં આવે છે કે આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આ બધાનો સમાવેશ થાય. તેને સામુદાયિક વન કે જંગલ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી 3જા નંબરે જોઈએ તો ખાનગી જંગલ. તો કે આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. પ્રકારનું જંગલ વ્યક્તિગત, ખાનગી એટલે વ્યક્તિગત માલિકીનું હોય છે. આવા જંગલો ક્યાં જોવા મળે? તો કે ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં, કેટલાક પડતર અથવા તો ક્ષત વિક્ષત અને કેટલાક ઉજ્જડ અવસ્થામાં, કેટલાક જોઈએ તો એ જંગલો ખાનગી ક્ષત વિક્ષત એટલે પડતર જમીન હોય, એમાં વૃક્ષો ઉગેલા હોય, એને કોઈ સાર સંભાળ કે ધ્યાન રાખવામાં આવતું નથી. ઘણા વૃક્ષો લોકોને કાપવા માટે છૂટ હોય, ઘણા વૃક્ષોમાં પ્રતિબંધ પણ હોય છે. આ પ્રકારના ક્ષત વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં પણ આવી ગયા હોય છે. તો આ વાત થઈ માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર: રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. તો મુખ્યત્વે અહીંયા જંગલોના વર્ગીકરણ આપણે અહીંયા જોયું કે જંગલોનું વર્ગીકરણ શેના આધારે? તો કે વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર છે. તો વહીવટી દ્રષ્ટિએ આપણે અહીંયા જોયું તો અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. પછી પાછું ભેગું આવી ગયું માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. એ પછી આગળ જોઈએ તો નિર્વિનીકરણ. નિર્વિનીકરણનો સામાન્ય અર્થ છે એ જંગલ વિનાશ એવો થાય. નિર્વિનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, એને નિર્વિનીકરણ કહેવાય. અત્યંત ઊંચા દરે થતું નિર્વિનીકરણ આપણા દેશને નહીં
પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે કે જંગલોનું વિનાશ, નષ્ટ થવું, અત્યંત ઊંચા દરે થતું નિર્વિનીકરણ એ આપણા દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે કે આખા વિશ્વની અંદર આવી સમસ્યા જોવા મળે છે નિર્વિનીકરણની. એમાંથી એક ભારતની અંદર જોવા મળતી આ સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણાવી શકાય કે ભાઈ જ્યારે માણસની વિકાસ યાત્રાની શરૂઆત થાય, જ્યારે માણસ વિકાસ સાધે છે, પ્રગતિ કરે છે, ત્યારે આ નિર્વિનીકરણની એટલે કે જંગલોની, કારણ કે જગ્યા છે એ તો આપણે ફિક્સ જ છે, ભારત દેશનું કુલ ક્ષેત્રફળ છે એ તો રહેવાનું જ છે, પરંતુ જ્યારે માણસનો વિકાસ થાય, માનવી વિકાસ સાધવાનો પ્રયત્ન કરે, ઉદ્યોગો, મિલો કોઈ સ્થાપવાની શરૂઆત કરે, ત્યારે એ ક્યાં શરૂઆત કરશે? તો કે જગ્યા તો નથી બીજી, તો એ જંગલોનો વિનાશ કરી અને ત્યાં એની શરૂઆત કરશે, અથવા જંગલોનો વિનાશ કરી ખેતી લાયક જમીન બનાવશે. તો આ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણાવી શકાય છે. જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પરંતુ કેટલાક વૃક્ષો કુદરતી રીતે પણ નાશ પામતા હોય છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં ન ગણ્ય છે. કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પરંતુ માનવીના હસ્તક્ષેપ, માનવીના હાથથી જે થતો વિનાશ થાય છે એની તુલનામાં, એની સરખામણીમાં જોઈએ તો ન ગણીએ, એ ગણી શકાય નહીં. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ જંગલોનો વિનાશ વધારે પડતો જો થતો હોય તો લોકો દ્વારા થાય, માનવીઓ દ્વારા થાય. માણસ દ્વારા જ જંગલોનો વિનાશ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે. કુદરતી રીતે થાય એના કરતાં વધારે માણસ દ્વારા જંગલોનો વિનાશ કરવામાં આવે છે. પછી નિર્વિનીકરણની અસરો આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, નિર્વિનીકરણ એટલે શું? તો કે જંગલોનું નષ્ટ થવું એને નિર્વિનીકરણ કહેવાય. જંગલોનું નષ્ટ થવું. નિર્વિનીકરણની અસરો, નિર્વિનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે, વિસ્તૃત રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. નિર્વિનીકરણને કારણે શું થાય? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે, કારણ કે જો જંગલો છો એનું કામ શું હશે? જંગલો તો કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ છોડે છે. પરંતુ અહીંયા કીધું છે કે ભાઈ મુખ્યત્વે જંગલોનો વિનાશ થાય એના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. હરિત ગૃહ પ્રભાવથી અસરો વધારે ઘેરી બને છે. હરિત ગૃહ પ્રભાવ એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ. હરિત ગૃહ પ્રભાવની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી ગાઢ બને છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માનવીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા પણ વધે છે. કે વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં, વૃક્ષોનો એટલે કે વૃક્ષોનો વિનાશ થાય એના કારણે માટીનું ધોવાણ થાય અને એના કારણે ખેતીની ફળદ્રુપતાની સમસ્યા, કારણ કે માટીનું ધોવાણ થઈ જાય તો જે ફળદ્રુપ જમીન હોય એનું તો ધોવાણ થઈ જવાનું છે. તો એવી સમસ્યા છે એ પણ દિવસે ને દિવસે વધતી જાય છે કે ભાઈ વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં એટલે કે વૃક્ષો જે પથરાયેલા છે, વૃક્ષોનો વિનાશ થતાં માટીનું ધોવાણ થાય છે અને માટીનું ધોવાણ એટલે કે ખેતીની ફળદ્રુપતાની સમસ્યા છે એ પણ વધે છે. દ્વીપકલ્પીય ભારતમાં જંગલોના મોટા પાયા પર થયેલ નિર્વિનીકરણને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. દ્વીપકલ્પીય ભારતના એટલે દક્ષિણ ભારત થયું કે ભાઈ જેની 3 બાજુ પાણી અને એક જ બાજુ જમીન છે, એવું તો આપણે દક્ષિણ ભારત છે. તો આમ દક્ષિણ ભારતમાં જંગલોના મોટા પાયા પર થયેલ નિર્વિનીકરણને કારણે, મોટા પાયા પર જે જંગલોનો વિનાશ થાય છે એના કારણે જંગલ વિસ્તાર છે એ ઘટ્યો છે. જંગલ વિસ્તારનું પ્રમાણ છે એ ઓછું થયું છે. વળી અનેક સજીવોને પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો, પોતાના કુદરતી ઘર જે છે એ ગુમાવ્યા, કારણ કે જંગલ વિસ્તાર છે એ જ વન્યજીવોનું એનું આવાસ થયું, એનું ઘર થયું. તો જો જંગલ વિસ્તારને જ કાપી નાખવામાં આવે તો એ સજીવો ક્યાં જશે? એટલા માટે કીધું છે કે સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. એના કારણે જોઈએ તો વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં જ્યાં માનવ વસવાટ કરે છે એવા ક્ષેત્રો તરફ આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલોની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી ગયા છે. કે માંસાહારી વન્યજીવો દ્વારા, એટલે કે સિંહ, વાઘ, દીપડો, આ માંસાહારી વન્યજીવો થયા.
તો એની જંગલની નજીકના ક્ષેત્રોમાં, એટલે કે જંગલમાં વિનાશ થાય એના કારણે જંગલોમાંથી એ બહાર નીકળી ગયા છે અને આજુબાજુના ક્ષેત્રોમાં વસતા જે પશુપાલકો, ગાય, ભેંસ, બળદ એવા પશુપાલકો, જે પાલતુ પશુઓ છે, એના મારણના બનાવો છે દિવસે દિવસે વધી રહ્યા છે. એનું કારણ કે આ વન્યજીવો ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી ગયા છે. જંગલની આજુબાજુના વિસ્તારમાં તે એનો વિનાશ છે એ પણ સર્જે છે. પછી જોવાનું છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. વન સંરક્ષણ આપણે અહીંયા જોયું, નિર્વિનીકરણની અસરો જોઈ. નિર્વિનીકરણ એટલે શું અને તેની અસરો વિશે અભ્યાસ કર્યો. હવે વન સંરક્ષણ અંગેના ઉપાયો વિશેનો અભ્યાસ કરવાનો. લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંસાધનો હાથ ધરવા. લાકડાના વિકલ્પ એટલે કે લાકડાની જગ્યાએ બીજી અન્ય વસ્તુ વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધન કરવું. દાખલા તરીકે હાલમાં છે તે આપણે પહેલાં જોઈએ તો ચૂલો, જે રસોઈ બનાવતા તો એ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થતો. આજે એની જગ્યાએ જોઈએ તો ગેસ, એલપીજી ગેસ અથવા તો સગડી, ઇલેક્ટ્રિક સગડી, એ લાકડાની જગ્યાએ એનો ઉપયોગ છે એ થઈ શકે છે. તો આવા સંશોધનો હાથ ધરવા. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. કારણ કે પહેલાંના સમયમાં લાકડાનો લોકો છે એ જંગલો કાપતા. શું કામ? બળતણ માટે કાપતા, કે આખા વર્ષનું બળતણ કરવા માટે થઈ અને જંગલોને કાપી નાખવામાં આવતા. પરંતુ જો એની જગ્યાએ અન્ય વિકલ્પ હશે તો જંગલો, વનો છે એ બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. કે જરૂરિયાત કે વિકાસ માટે જ્યાં જરૂરિયાત કે ફરજિયાત એ કાપવા પડે એમ જ છે, જરૂરિયાત છે, અથવા તો વિકાસનું કોઈ કામ થતું હોય, નિર્માણ કાર્ય એવું કોઈ નવી વસ્તુ બનતી હોય, કામ થતું હોય, તો એના માટે જે વૃક્ષો અનિવાર્ય એટલે કે ફરજિયાતપણે કાપવા જ પડે એમ હોય તો એની જગ્યાએ બીજી જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. દાખલા તરીકે સરકાર દ્વારા આપણે જોઈએ છીએ કે રોડ રસ્તા બનાવવામાં આવે છે, તો રોડ રસ્તા જે પહોળા બનાવવામાં આવે તો એમાં આજુબાજુના નજીકના કેટલાક વૃક્ષો કાપતા હોય છે. અનિવાર્ય સંજોગો એ કાપવા જ પડે, કારણ કે રોડ રસ્તાની પહોળાઈ વધારવી છે. તો એ જેટલા વૃક્ષો કાપે એટલા જ બીજા નવા વૃક્ષો બીજી જગ્યાએ પણ રોપવા જોઈએ. એવું અહીંયા એનો એક ઉપાય કરેલો છે કે અનિવાર્ય જે જરૂરી પ્રમાણે જો કાપવા જ પડે એમ હોય તો આ રીતે પણ કરી શકાય. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. અપરિપક્વ એટલે કાચા વૃક્ષો, કે હજી 2-3 વર્ષના વૃક્ષો થયા હોય, કાચા વૃક્ષ હોય. વૃક્ષ જોઈએ તો ઘણા બધા વર્ષો થઈ ગયા હોય તો એ પાકી ગયેલા વૃક્ષ કહેવાય. પરંતુ અહીંયા જે કાચા અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જે ઉદ્યોગો જંગલમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. કે જે ઉદ્યોગો જંગલમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે, વૃક્ષારોપણ માટે ફરજ પાડવી જોઈએ. કાચો માલ મેળવે છે એટલે દાખલા તરીકે હાલો કે કોઈ પણ કાગળ ઉદ્યોગ છે તો એના માટે પોચું લાકડાનો ઉપયોગ કરે, અથવા કોઈ પણ ઉદ્યોગ છે તો એ જંગલમાંથી કાચો માલ મેળવે. દાખલા તરીકે ઔષધિઓ બનાવવી અથવા ફળ ફૂલો છે તો એ જંગલમાંથી કાચો માલ મેળવે છે. તો તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે કે ભાઈ ભવિષ્યમાં એને કેટલી જરૂર પડશે એ માટે વનીકરણ, વૃક્ષારોપણ એને કરવું જોઈએ એવી ફરજ પાડવી જોઈએ. કેટલાક ઉદ્યોગ એવા છે કે એમાં ફરજિયાત બળતણ તરીકે લાકડાનો જ ઉપયોગ કરવો પડે, તો એ લોકો લાકડો ત્યાં જંગલમાંથી કાપતા હોય તો એવા પાછા બીજા વૃક્ષો પણ એને રોપવા જોઈએ, જેથી કરીને ભવિષ્યની જરૂરિયાત છે એ પણ એની પૂર્ણ થતી હોય છે. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. ઇકો ટુરિઝમ એટલે કે આ જોઈએ તો એક મુખ્યત્વે સમિતિ થઈ. ઇકો ટુરિઝમ એટલે કે બળતણ, લાકડું કાપવું નહીં અથવા તો લાકડું કાપતું અટકાવવું, એનો શિકાર કરવો નહીં, એના વિકાસના નામે જંગલોની સ્થિતિ જોખમાઈ હોય. દાખલા તરીકે એ કહેતા હોય વિકાસ કરવાનો કે ભાઈ અહીંયા હાલો આ જંગલ વિસ્તાર છે તો જંગલ વિસ્તારને કાપીને ત્યાં કોઈ મિલકત અથવા તો કોઈ અન્ય વસ્તુ સરકારી વસાહત વસાવવાની છે, તો એના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. જે ઇકો ટુરિઝમ એટલે કે પ્રદૂષણ ફેલાય નહીં એ માટેની એક કોઈ પણ આ ઇકો ટુરિઝમ એ સંસ્થા છે જે પ્રદૂષણ ન ફેલાય એ માટેનું કામ કરે છે.
સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું. સ્થાનિક લોકોમાં આ માટે વ્યાપક વિસ્તૃત જનજાગૃતિ, લોકોને જાગૃત કરવા માટેના કાર્યક્રમોનું આયોજન છે એ પણ કરવું જોઈએ. શાળા કોલેજમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણ વિશેષ જરૂરિયાત સમજાવવી. શાળા કોલેજમાં શીખવાતા પાઠ્યક્રમ એટલે કે અભ્યાસક્રમો છે, તો એની અંદર પણ આ અંગેની વિગતો એટલે કે વન સંરક્ષણ માટેની વિગતો સમાવવી જોઈએ અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમાવવી. વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત છે એ પણ સમજાવવી, જેથી કરીને વિદ્યાર્થીઓ દાખલા તરીકે 9-10ના અભ્યાસક્રમની અંદર જ આવા જે ચેપ્ટર છે મૂકવામાં આવે. શું કામ? તો કે પહેલેથી જ વિદ્યાર્થીઓ છે એના વિશે જાણકારી મેળવી કે ભાઈ જંગલોનું કેટલું મહત્ત્વ હોય છે. એટલા માટે ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહન પગલાં ભરી સઘનપણે વિસ્તારવા. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે ઘાસચારો અને બળતણ કે ભાઈ ઘાસચારા પશુપાલન ઢોર પાળતા હોય છે તો એને ઘાસચારા માટે અથવા બળતણ માટેની જરૂરિયાત માટે કે જે લોકોને ગેસની સુવિધા નથી અથવા તો જે રસોઈ બનાવવા માટે બળતણની જરૂર હોય તો એના માટે સામાજિક વનીકરણ, તો એ લોકોએ વૃક્ષો અલગથી વાવેતર એનું કરવું જોઈએ કે જેથી કરીને એનું બળતણ તરીકે જ ઉપયોગ એ કરી શકે. તો એના માટે એને સામાજિક વનીકરણ કરવું અને ઢોરને ઘાસ ખવડાવવા માટે કૃષિ વનીકરણ, ખેતીની અંદર વાવેતર કરવું. એ રીતે આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી અને સઘનપણે વિસ્તારવા. આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી અને સઘનપણે વિસ્તારવા જોઈએ. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશના બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો છે એ પણ અપનાવવા જોઈએ. કે ભાઈ બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે કે ભાઈ લાકડાનો વપરાશ દાખલા તરીકે ક્યાં થાય તો કે જે ગામડાઓની અંદર ખાસ કરીને જે ચૂલો રસોઈ બનાવવા માટેનો ઉપયોગ કરતા હોય છે તો એના વપરાશના બદલે સૌર ઉર્જા, સૂર્યપ્રકાશથી પણ એના પણ જોઈએ તો સૂર્યપ્રકાશથી પણ મેળવી શકાય છે. જે બળતણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ દાખલા તરીકે સોલર કુકર હોય છે એના દ્વારા કોઈ પણ રસોઈ છે બાફી શકાય છે. કુદરતી વાયુ એટલે ગેસ વગેરે જેવા વિકલ્પો છે એ અપનાવવા જોઈએ. વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો. વન સંસાધનોનો જે જંગલ વિસ્તારનો જેટલી જરૂર જણાય એટલી માત્રામાં જ ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષો, કીટકો એટલે કે જે જીવાણુ, કોઈ પણ વૃક્ષની અંદર રોગ આવ્યો હોય, કોઈ પ્રકારના કીટકો આવ્યા હોય તો એના ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને એટલે કે એનાથી રોગથી ભરાયેલા જે વૃક્ષો છે એને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાખલા તરીકે લાઇનમાં ઘણા બધા વૃક્ષ છે પરંતુ વચ્ચેથી એમાં કોઈ પણ એક વૃક્ષ છે એને કોઈ પણ રોગ લાગુ પડી ગયો, એમાં કોઈ પણ કીટાણુઓ આવી ગયા છે તો એવા વૃક્ષને ઝડપથી દૂર કરવું, એને કાઢી નાખવું. શું કામ? તો કે જેથી કરી અને બીજા અન્ય સારા વૃક્ષો છે તો એ વૃક્ષોનો વિકાસની પ્રક્રિયા છે એ ઝડપી બનાવી શકાય. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. દાવાનળ એટલે જંગલોની અંદર લાગતી આગ. જંગલોની અંદર જે આગ લાગે છે તેને દાવાનળ કહેવાય છે. તો દાવાનળથી જંગલોને ઘણું બધું નુકસાન થાય છે એકસાથે. તેના શમન એટલે એને બુઝાવવા માટે, જે આગ લાગી હોય તો એને બુઝાવવા માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું. રાષ્ટ્રીય સ્તરે અલાયદું એટલે કે સમગ્ર ભારત કેન્દ્ર સરકાર દ્વારા એક અલાયદું તંત્ર, જે આ ફાયર બ્રિગેડ આવે છે એ નહીં, પરંતુ એના સિવાય અલગ જે જંગલોનો અંદર આગ લાગે તો એના માટેનું ફાયર બ્રિગેડ એ રાષ્ટ્રીય સ્તરે અલાયદું અલગથી એક તંત્ર છે એ ઊભું કરવું જોઈએ. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે
થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. કે જંગલ ક્ષેત્રમાં આવેલા જે ધાર્મિક આસ્થા કેન્દ્રો છે, કે કેટલાક મંદિરો છે એ જંગલની અંદર આવેલા છે, ધાર્મિક સ્થળ જે જંગલોમાં, દાખલા તરીકે જોઈએ તો એક ગીરના જંગલોની અંદર પણ જોઈએ તો તુલસી શ્યામ છે, તો એ જંગલની અંદર આવેલું એક આસ્થા કેન્દ્ર થયું. તો આસ્થા કેન્દ્રો પર ઘણીવાર જોઈએ તો ભરાતા મેળા કે યોજાતા ભંડારા, મેળા ભરાય અથવા તો ત્યાં ભંડારો યોજાય છે, કોઈ પણ તહેવાર દિવસની ઉજવણી થતી હોય ટૂંકમાં, અથવા તો પરિક્રમા સમયે, પરિક્રમા દાખલા તરીકે ગિરનારનો પર્વત છે તો એ પણ શું છે, એ છે જંગલ વિસ્તાર, પરંતુ ત્યાં ગિરનારની જે પર્વતમાળા, જે ગિરનારનો પર્વત છે ત્યાં લોકો જોઈએ તો નવા વર્ષ પછી એની પરિક્રમા કરવા માટે જાય, એની ફરતે ફરવા માટે ટૂંકમાં એ પરિક્રમા થાય. તો એ પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા, જવા આવવાની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા, પ્રવાસ સરળ બનતા હજારો યાત્રિકો છે આવા જંગલ વિસ્તારની અંદર પણ પહોંચે છે, જે યાત્રા સ્થળો છે ત્યાં. તો તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય. કે આ રીતે જંગલ વિસ્તારની અંદર જે આસ્થા માટેના જે કેન્દ્રો, મંદિરો છે, તો ત્યાં લોકો કોઈ પણ પ્રસંગોએ, મેળાઓમાં અથવા તો ઉત્સવ ઉજવવા માટે જતા હોય છે તો અનેક કાગળિયા નાખતા હોય, પ્લાસ્ટિકની થેલીઓ નાખતા હોય, કોઈને કોઈ વસ્તુ લઈ અને પછી વસ્તુ કાઢી પ્લાસ્ટિકની થેલીઓ નાખી દેતા હોય છે. તો એના કારણે એ બધા કાગળ ક્યાં જશે, તો કે જંગલ વિસ્તારમાં જ જંગલને પ્રદૂષિત કરે છે, જંગલને દૂષિત થાય છે. પશુ શરાણ માટે અલાયદા વિસ્તાર રાખવા જોઈએ. પશુઓને સરાવવા માટે જોઈએ તો અલાયદા વિસ્તાર, અલાયદા એટલે અલગ, એને જંગલ વિસ્તારમાં સરાવવા માટે જવા નહીં, પરંતુ એના માટે અલગથી જ એના વિસ્તાર છે એ પણ રાખવા જોઈએ. તો એ પછી આપણે જોવાનું છે આગળ વૈવિધ્યસભર વન્યજીવ. વૈવિધ્યસભર એટલે વિવિધતા ધરાવતો વન્યજીવ. આપણા ભારત દેશની અંદર કેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે તેના વિશેનો અભ્યાસ. તો ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠ, ભારત દેશની આબોહવા અને જમીન વિસ્તાર એટલે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે, કે જમીન વિસ્તારની જે વિવિધતા જોવા મળે છે તેના કારણે જોઈએ તો જીવજંતુઓ છે, પશુ પક્ષીઓ અને વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. કારણ કે જમીન વિસ્તારમાં બધી જગ્યાએ એકસરખી હોતી નથી, અલગ અલગ જગ્યાએ જોઈએ તો ત્યાં બધી જ જગ્યાએ જીવજંતુ, પશુ પક્ષી અને વનસ્પતિ પણ અલગ અલગ હોય છે, એટલા માટે વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ જોઈએ તો પ્રજાતિઓ 15 લાખ જેટલી વિશ્વની અંદર પ્રજાતિ છે. તેમાંથી ભારતની અંદર જોઈએ તો 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ કે વિશ્વની અંદર પશુ પક્ષીઓની લગભગ પ્રજાતિ કેટલી છે, તો કે 15 લાખ જેટલી છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિ છે એ એકલા ભારત દેશમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ, જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. ભારતમાં વિશ્વમાં 12, ભારત દેશ જોઈએ તો વિવિધતાની, જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ ભારત દેશ છે એ 12મા નંબરે છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો એ જોવા મળે છે. ભારત દેશની અંદર 3 દેશોમાં જે વન્યજીવો છે એકલા ભારત દેશમાં જોવા મળે છે. જેમ કે એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો છે એ ભારતમાં જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, શિકારા, યુરોપિયન વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબ્બન એટલે વાંદરાઓની એક જાતિ છે, ગિબ્બન વગેરે છે એ ભારતની અંદર જોવા મળે છે. ભારતમાં જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં જોઈએ તો મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ભારત દેશની અંદર જોવા મળતા વન્યજીવો છે, પશુ અને પક્ષીઓ જે
છે વન્યજીવો અને પશુ પક્ષીઓ છે જોવા મળે છે. અલગ અલગ પ્રજાતિ આપણે કીધું એમ કે ભાઈ પશુ પક્ષીઓની કુલ પ્રજાતિ 81,251ની છે. તો એની અંદર આ બધાનો સમાવેશ છે એ થાય છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા, શીત વનોની અંદર જંગલ વિસ્તારમાં જોવા મળતું લાલ પાંડા એ વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત જ એક એવો દેશ છે કે જેમાં વાઘ અને સિંહ બંને આ જે હિંસક પ્રાણીઓ છે અને બંને કુદરતી આવાસમાં એટલે કે જંગલ વિસ્તારની અંદર રહે છે. કે વિશ્વની અંદર ભારત દેશ જ એવો છે કે એમાં બંને એકસાથે વાઘ અને સિંહ બંને હિંસક પ્રાણીઓ અને એ પણ પોતાના કુદરતી આવાસ એટલે જંગલ વિસ્તારમાં વિચરે છે, રહે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળ પ્રલાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવાર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા. યાયાવાર એટલે વિદેશી પક્ષીઓ, કે મુખ્યત્વે રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે, પછી બીજું રાજસ્થાનનું ભરતપુર અને ગુજરાતની અંદર આવેલું નળ સરોવર જેવા જળ પ્રલાવિત એટલે કે ત્યાં પાણી પણ જોવા મળે, જળ પ્રલાવિત જળવાળો વિસ્તાર છે. આ વિસ્તારમાં અસંખ્ય યાયાવર વિદેશી પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. પછી ઓડિશાના સમુદ્રના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ઓડિશા રાજ્યના સમુદ્ર કિનારાના રેતીના તટે એટલે કે રેતીવાળા કિનારે, રેતીના કિનારે કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ, ભારત દેશનો ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તેમજ દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ છે એ પણ જોવા મળે છે. પછી લુપ્ત થતું વન્યજીવન. લુપ્ત થતું એટલે વિનાશ થતું, કે આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે ઉભેલા છે. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો જોઈએ તો વિનાશ થવાને આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા. ગત સદી એટલે કે ગઈ સદી, 21મી સદી ચાલે, આ 20મી સદીની વાત કરીએ કે ભાઈ ગત સદીની 20મી સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં જોઈએ તો ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં પણ વાઘ જોવા મળતા હતા. જ્યારે આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ત્યારે આજના સમયમાં જોઈએ તો ગુજરાતના જંગલોમાંથી વાઘ છે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા, નાશ થઈ ગયા છે. જેનો વિનાશ થયો છે કે ભાઈ એક સમય એવો હતો કે ગુજરાતની અંદર બધી જગ્યાએ જેમ કે ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા અને આજે ગુજરાતના જંગલોમાં વાઘ જોઈએ તો સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો પણ નષ્ટ થઈ ચૂક્યો છે. ભારતના જંગલોમાંથી ચિત્તો છે એ પણ નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાત હવે ભાગ્યે જ જોવા મળે છે. અગાઉ પણ ભારતના જંગલોમાં સહજ એટલે કે સરળતાથી જોવા મળતી પક્ષીઓની જે જાતિઓ છે હવે ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાને આરે છે. એમાં પણ જોઈએ તો ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે, કે આવનારા સમયમાં લુપ્ત થશે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા શિલોત્રા આજે સરળતાથી જોવા મળતો નથી. પૂર્વોત્તરના જે અરુણાચલ પ્રદેશનો ભાગ પૂર્વોત્તર કહેવાય છે, તો અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક વિસ્તૃત ઘણા બધા પ્રમાણમાં જોવા મળતા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. એનો મતલબ એ કે ચિલોત્રા પણ નષ્ટ થયા છે, વિનાશ થયા છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ, ઘડિયાળ એ મગરની એક પ્રજાતિ છે, ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન
ના અસ્તિત્વ પર આજે સંકટ છે. ગંગે ડોલ્ફિન એટલે કે ગંગા નદીની જે માછલી જે નદીના મીઠા પાણીની અંદર જોવા મળતી જે ઘડિયાળ છે, અને ગંગે ડોલ્ફિનનું અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થયો છે. કે સમુદ્રી કાચબાઓ જે રેતી કિનારે જોઈએ તો એ ઈંડા મૂકવા માટે આવતા એ કાચબાઓની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાના આરે છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી, એક સમયે આ બધી નદીઓમાં જળ બિલાડી જોવા મળતી હતી, તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાની એ ક્ષેત્રોની અંદર લુપ્ત થવાની આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. કે આ સ્થિતિ બાબતે જોઈએ તો આપણે ગંભીરતાથી એ બાબતમાં વિચારવાનો સમય પાકી થયો. જો આપણે એના વિશે વિચારશું નહીં અથવા કોઈ પ્રકારનું આયોજન નહીં કરીએ તો ભવિષ્યમાં આ બધા વન્યજીવો જે છે આપણને જોવા મળશે નહીં, અથવા તો વન્યજીવોનો વિનાશ છે એ થઈ જશે. એટલા માટે એને ગંભીરતાથી વિચારવાનું જ રહ્યું છે. વન્યજીવોના વિનાશના કારણો આપણે જોઈએ. લુપ્ત થતું વન્યજીવન, કે ભાઈ જે વન્યજીવો વિનાશ જે થતા જોવા મળે છે, તો હવે પછી આપણે જોવાનું છે વન્યજીવો વિનાશ શેના કારણે થાય છે. આપણે એ તો જોયું કે ભાઈ વિનાશ થતા જાય, એની પ્રજાતિ દાખલા તરીકે વાઘ છે, એની પ્રજાતિ આવ ઘટી ગઈ છે, તો શું કામ ઘટી છે, એના કારણ ક્યાં હોઈ શકે, તો એ આપણે અહીંયા જોવાનું છે. જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળ પ્રલાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળ પ્રલાવિત વિસ્તારોમાં, જંગલ વિસ્તારના ઘાસભૂમિ અને જળ પ્રલાવિત વિસ્તાર જે પાણીવાળા વિસ્તારમાં થતી માનવીય દખલથી, માણસની દખલગીરીથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. માનવીય જે દખલગીરી કરે એના કારણે પ્રાકૃતિક આવાસો, કુદરતી આવાસો છે એ જોખમાયા છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. જંગલોનો વિનાશ, જે દિવસે દિવસે જંગલોનો નાશ કરવામાં આવે છે, જે પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે, કે જેના કારણે વન્યજીવોએ આવાસ વિનાના થાય છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો. કે ભાઈ એની છેલ્લી અસર, છેવટે શું અસર થઈ, તો કે વન્યજીવોમાં ઘટાડો થયો. કારણ કે લોકો છે જંગલોનો વિનાશ કરી નાખે, જંગલો કાપી નાખે છે, એના કારણે વન્યજીવો ક્યાં જશે, તો કે વન્યજીવોની સંખ્યામાં એના કારણે ઘટાડો છે એ નોંધાયો છે. વન્યજીવોનો પછી જોઈએ તો વાળ, ખાલ એટલે કે એનું હાડપિંજર, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. કે ભાઈ વન્યજીવોના વિનાશ માટેનું એક કારણ એ પણ છે કે જે વન્યજીવોના વાળ, ખાલ એટલે એનો આપણે એને હાડપિંજર કહીએ છીએ, હાડપિંજર, હાડકાં, શિંગડા કે નખ મેળવવા માટે અથવા તો શોખથી પણ થતો શિકાર પણ જવાબદાર ગણવામાં આવે છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાચિત કરે છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, મનુષ્યના લોભ લાલચથી જે જંગલોનું વધારે પડતું કરવામાં આવતું જે દહન, વિનાશ કરવામાં આવે છે. બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો બનાવવી કે શહેરોનું વિસ્તરણ કરવું, નવી વસાહત કે શહેરોનું વિસ્તરણ, અને વન્યજીવોને નિર્વાસિત કરે છે. જેના કારણે વન્યજીવો, કારણ કે જંગલ વિસ્તાર છે તો એને જંગલ વિસ્તારને કાપી અને એને ખેતી માટે ખેતી યોગ્ય બનાવવામાં આવે, અથવા તો ત્યાં કોઈ વસાહત બનાવવામાં આવે, બહુહેતુક યોજના કે સડક બનાવવામાં આવે, તો જેના કારણે વન્યજીવો છે નિર્વાસિત એટલે કે ઘર વિનાના થાય છે. કારણ કે જંગલ વિસ્તાર છે એ જ વન્યજીવોનું આવાસ થયું છે. ઘાસચારો, બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. ઘાસચારો, બળતણ અને પશુ ચરાણ માટે જોઈએ તો જંગલો ઉપર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય એટલે ઉપાડી લે,
અનેક પ્રજાતિ એના કારણે ઘાસમાં જંગલોની અંદર જે આગ લાગે છે એના કારણે અનેક પ્રજાતિઓનો વિનાશ થાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસર થાય છે. કે આગ જો બચ્ચા ઉછેરવાની અથવા તો ઈંડા સેવવાના ગાળામાં, બચ્ચાનો ઉછેર કરવાનો અથવા તો ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસર થાય છે. પોતાની કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રોમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. પોતાની કુદરતી નિવાસ નષ્ટ થવાથી, કારણ કે જંગલ વિસ્તાર છે એ બધા વન્યજીવોનો એક ઘર છે, તો એ નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રોમાંથી, બેઘર એટલે ઘર વિનાના બની અને વન્ય ક્ષેત્રોમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. કારણ કે માનવી સાથેની અથડામણ માનવના સંપર્કમાં આવે છે, એના કારણે માણસ છે ક્યારેક એને મારી પણ, બીકને લીધે એને મારી પણ નાખતા હોય છે, તો જીવ પણ ગુમાવે છે. પ્રાણી ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર એ પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. પ્રાણી ઔષધિઓ, પ્રાણીઓમાંથી મેળવવામાં આવતી ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા જે કરવામાં આવતો શિકાર એ પ્રજાતિને વિલુપ્તિ, વિનાશના આરે લાવી દે છે. પછી આટલું જાણો. એની અંદર જોઈએ તો લાલ પાંડા વિશેની માહિતી આપેલી છે. લાલ પાંડા તો એ ભારતના પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. તેનો ખોરાક વાંસની કૂપળો, વાંસ આપણે જેને જાણીએ છીએ બધા, વાંસની કૂપળો છે, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય બને છે અને ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં તેની વસ્તી છે એ વધારે જોવા મળે છે.